માગી હોત તો આપી દેત ભાઈ. એ ભાઈ હરખી હલાવો ની ભાઈ. ભાઈ ગાડી મારા બાપની, હું ગમે એમ હલાવું. આ પણ મારા બાપની, હું ગમે એમ હલાવું. હો ભાઈ, તને ખબર છે બેટા, ગણપતિ બાપાની બે પત્ની હતી. એકનું નામ રીધી અને બીજીનું નામ સીધી. અને અમારે તો એક જ છે, એ પણ બહુ જીદ્દી. बात कुछ समझ न आ હવે તો હું મારી મમ્મીને જ કહીશ. નહીં બેટા. ભાઈ લગ્ન પહેલા માથાના વાળનો વિકાસ સતત વધતો રહે, તો લગ્ન પછી કેમ આ તાલું પડી જાય? જો ભાઈ, લગ્ન પહેલા આપણું માથું હોય ને, એ આપણી માના ખોળામાં હોય. આપણી માં માથામાં હાથ ફેરવતા ફેરવતા એમ કહે કે બેટા તું દુનિયામાં આગળ વધ, દુનિયામાં તારું નામ થાય જેટલું કોઈનું નામ ન હોય, એમાં તારી જેટલી ખ્યાતિ થાય એટલી કોઈની ખ્યાતિ ન થાય. એટલે માના આશીર્વાદ માથા ઉપર હોય ને એટલે વાળનો વિકાસ સતત થાય. અને લગ્ન પછી આપણું માથું આપણી બાયડીના ખોળામાં હોય. જેવું એના ખોળામાં માથું રાખો તો ટોળા વેરવા માંડી હોય. માથામાં હાથ ફેરવતા ફેરવતા એમ કે દૂધનું બિલ ભરવાનું છે, તેલનો ડબ્બો પૂરો થઈ ગયો છે, અને તમે કહેતા હતા ને કે મિની બજારમાં સારું માર્કેટ હાલશે તો 10 તોલાનો મંગળસૂત્ર કરાવી દઈશ. એટલે માથાના બધા વાળ વયા જાય. 20 બાય 40 નો કોરો પ્લોટ થઈ જાય આખો. કેમ છે બેટા? હવે તારો આગળનો પ્લાન શું છે? એ બધું તમારા ઉપર નિર્ભર કરે છે. કેમ? તમે ચાહો ત્યારે હાથમાં 100 રૂપિયા આપ્યો તો પાઉંભાજી ને 200 રૂપિયા આપશો તો પિઝા. બસ આ મારો પ્લાન છે. પપ્પા, હા બેટા. તમે આજે ઘરે નહીં જતા. કેમ બેટા? મારી મમ્મી મહેંદી લગાડી. હા તો એ એમ કહેતી હતી મહેંદીમાં રંગ નો આવ્યો તો તારા બાપ ગયો. ક્યાં જાઉં? ક્યાં જાઉં? ભાઈ હું વિચારીશ તું ક્યારનું છે? ભાઈ કાલે મારી ઘરવાળીનો જન્મદિવસ છે. હું વિચારું કે એને હું ગિફ્ટમાં હું આપીશ. એક કામ કર ભાઈ, તું છૂટાછેડા આપી દે. ભાઈ એટલો બધી ટેન્શનમાં ક્યાં જાય તું? ના ભાઈ હું પોલીસ સ્ટેશને જાઉં સરેન્ડર કરવા માટે. ભાઈ તે એવું બધું શું કર્યું? ના ભાઈ મેં મારી ઘરવાળીને લાકડીએ જોર જોરથી માર્યું. ભાઈ બહુ વધારે લાગી ગયું? અરે નહીં ભાઈ, પણ એ હવે મને નહીં મૂકે યાર.